આવી ગયેલા છોકરાઓ? हाँ सर जी। ગુડ આફ્ટરનૂન. गुड आफ्टरनून सर जी। અરે લગભગ હવે તો ગુડ ઇવનિંગ થવા આવી ગઈ છે. गुड इवनिंग सर जी। ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. શું છે તો ગઈકાલે ભણ્યા હતા એ બધું જ યાદ કરી લીધું? सर जी દ્વિસ્થાપન પ્રક્રિયા ભણ્યા હતા, હા એના અંદર અક્ષેપણ પ્રક્રિયા આવી હતી. હા એના પછી આપણે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા વિશેની વાતો કરી હતી. બરાબર બરાબર, વેલ ડન વેલ ડન. હવે ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરી હતી ને આપણે, હા સર જી. તો ઓક્સિડેશન પ્રક્રિયાના ઘણી વખત ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. દાખલા તરીકે પેલું કોકોનટ, એટલે આપણી ભાષામાં ટોપરું કહીએ, ટોપરું, નાળિયેર. હવે એને કાચલી હોય નહીં, જોઈએ છે તમે શિયાળામાં આપણે ગોળ અને ટોપરું ખાઈએ, શક્તિવર્ધક વસ્તુ છે. એમાં તેલ હોય, જે તેલ આપણે ઘણી વખત માથામાં નાખવા માટે કોકોનટ ઓઇલ વાપરીએ છીએ, એટલે એ તેલીબીઓમાં આવે. હા સર. જેમાંથી તેલ નીકળે એ બધા જ પદાર્થોને તેલીબીઓ કહેવાય. આપણા ઘરમાં મગફળી હોય, માંડવી, તો મગફળી પણ એક તેલીબિયા છે. કપાસ, સોયાબીન, બરાબર, કે જેમાંથી તેલ કાઢવામાં આવે છે, તો એમાં તેલ રહેલું છે. અને એવા જે કોઈ ખાદ્ય પદાર્થો છે બધાને તેલીબિયા કહેવાય. શું કહેવાય? તેલીબિયા. તેલીબિયા. તેલીબિયાનો મતલબ બિયા એટલે બીજ, બીજ, સીડ. પણ કેવો સીડ? જેમાં તેલ હોય, એટલે એવા સીડને તેલીબિયા કહેવાય. તો કોકોનટ, મગફળી, આ બધા તેલીબિયા છે. એની અંદર દાણામાં તેલ હોય, અને આવા તેલીબિયાની અંદર રહેલું તેલ લાંબો સમય પડી રહે, એટલે હવામાંના ઓક્સિજન સાથે એની પ્રક્રિયા થાય. એટલે કે આ તેલીબિયામાં રહેલા તેલનું શું થાય? શું થાય ભાઈ? ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થવાના કારણે આ તેલીબિયાના સ્વાદમાં ફેર પડી જાય. શું પડી જાય? સ્વાદ બદલાઈ જાય. એટલે કે સ્વાદ બદલાઈ જાય એટલે કે આ જે ખોરાકો છે એ પછી ખાવા લાયક રહેતા નથી. શું રહે? ખાવા લાયક રહેતા નથી. એનો ટેસ્ટ બદલાઈ જાય છે. અને આવું ટેસ્ટ બદલાઈ જવાનું કારણ શું છે? તો ઓક્સિડેશનની પ્રક્રિયા. અને આવા ઓક્સિડેશનની પ્રક્રિયાના કારણે જ્યારે આવા ખાદ્ય પદાર્થો, આ તેલીબિયા પ્રકારના ખાદ્ય પદાર્થો, સમજી ગયા તમે કયા કયા પદાર્થો હોઈ શકે? અથાણું હોય, અથાણામાં ના હોય, તેલ ના હોય છે. તેલ એ તો આપણે બહારથી ઉમેરીએ છીએ, એના સીડની અંદર તેલ હોય. અથાણું શાનું બને? કેરીનું. કેરીમાં તેલ હોય? ના હોય. મગફળીના દાણા તમે દબાઈ જોયો છે? તો મગફળીના દાણા તમે દબાવશો ને તો એમાંથી તેલ નીકળશે. હા સર જી, મગફળીનું તેલ. હા, તો જેના દાણામાં તેલ ઇનબિલ્ટ હોય એને તેલીબિયો કહેવાય. તમે પેલું કોપરું, કોકોનટ, એનું પણ તમે દબાવો ને તો એમાંથી તેલ નીકળે. અને આપણે માથામાં નાખવા પેલું કોપરેલ વાપરીએ છીએ ને, એ કોકોનટનું ઓઇલ છે. કેરાલામાં તેઓ બધો શાકભાજી, શાક વઘારવા માટે પણ કોકોનટ ઓઇલ વપરાય છે. એ લોકો કોકોનટ ઓઇલ ખાવામાં વાપરે, જ્યારે આપણે માથામાં નાખવા વાપરીએ. તો ઓક્સિડેશન થવાથી એનો સ્વાદ બદલાઈ જાય છે, અને પરિણામે આવા ખાદ્ય પદાર્થો ખાવા લાયક રહેતા નથી. બરાબર? આ આખી ઘટના છે ને એને ખોરાપણું કહે છે. શું કહે છે? ખોરાપણું. અને ખોરાપણું કહેવાનો મતલબ સ્વાદ જે બદલાય છે ને, સ્વાદ ખોરો થઈ જાય છે. ખોરો સ્વાદનો એક પ્રકાર છે. ખોરો, જેમ તુરો, ખારા જેવો છે. હા, આમ આપણને ટેસ્ટ ગમે નહીં. લીંબુ હોય તો ખાટું, તુરું, એમ ખોરો સ્વાદ બની, એને દુર્ગંધ મારે. એ ખોરાક આપણે એના વાસના કારણે જ આપણે ખાવાનું ટાળીએ, અને જો ખાવામાં આવે તો એ તબિયત બગાડતું હોય છે.
એટલે એવા ખોરાકો ખાવા જોઈએ નહીં. અને આવા ખોરાકોને લાંબો સમય સંગ્રહ પણ ન કરવો જોઈએ. અને જો સંગ્રહ કરવામાં આવે તો એને યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરવો પડે, તો એને લાંબો સમય સાચવી શકાય. સરજી એક્ઝામ્પલ ખરું આનું? આ એક્ઝામ્પલ કરું ભાઈ. આમાં કેવું છે, દાખલા તરીકે તમે બાલાજીની કે એની બટાકાની વેફર જોઈ છે? હા સરજી. તમે માની લો કે જંક ફૂડ બજારમાં મળે છે, જે પછી એ તમારા પેલા તમને બધાને ભાવે છે, એટલે પેલું કુરકુરે, હા સરજી. કુરકુરિયા હોય, બટાકાની ચિપ્સ હોય કે બીજા અન્ય કોઈ પણ ખાદ્ય ખોરાકો હોય, એને લાંબો સમય સંગ્રહી રાખવા માટે ભાઈ શું કરીએ તો એ લાંબો સમય સંગ્રહાય? કોણ એને બગાડે છે? કહો મને પહેલા. હવા બગાડે છે. ઓક્સિજન અડવો જોઈએ નહીં. જો ઓક્સિજનથી આ ખોરાકોને દૂર રાખવામાં આવે, હવા ચુસ્ત વાસણોમાં બંધ કરી દેવામાં આવે કે જેથી હવાની અવર જવર થતી બંધ થઈ જાય, તો ખોરાક લાંબો સમય. તમે તમારા ઘેર જોજો, તમારા મમ્મીએ કંઈક પેલા જે સાચવી રાખવાની વસ્તુ હોય ને, બટાકાની વેફર હોય, ચિપ્સ હોય, બીજું બધું, તો એના ઉપર પેલા છાપાનો કાગળો લગાવી અને ઢાંકણા બંધ કરેલા છે. આવું કરવા પાછળનું કારણ શું છે? હવાની અવર જવર ઘટાડવા માટે. બરાબર છે? તો હવાની અવર જવર તમે બંધ કરી દો તો ખોરાક લાંબો સમય, એટલે કે હવાચુસ્ત પાત્રોમાં આવા ખોરાકોનો સંગ્રહ કરવો જોઈએ. હવે પેલી જે વેફરની વાત છે, તમે જોયું હશે 10 રૂપિયામાં પડી કુલા મોટા ભંભોલા જેવું ફૂલેલું હોય, તોડીએ ને તો માંથી આટલી ચિપ્સ નીકળે. તો પછી ફૂલેલું કેમ છે? તો એની અંદર આ એન્ટી ઓક્સિજનના દુશ્મન, ઓક્સિજનના વિરોધી, એટલે ઓક્સિજનના જે વિરોધી હોય એવા ઓક્સિજનના વિરોધીઓને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. શું કહેવાય? એન્ટી ઓક્સિડન્ટ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ કે ડન્ટ? ડન્ટ કો. ઓકે સરજી, ઓકે. એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવાથી એ ઓક્સિજનથી આવા ખાદ્ય ખોરાકોને દૂર રાખે છે. અને એમાં મુખ્યત્વે નાઇટ્રોજન છે, એ આવો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે વપરાય છે. આ એક નિષ્ક્રિય વાયુ છે, ઓક્સિજન સાથે ઝડપથી સંયોજાતો. એ કઈ રીતે એની પસંદગી કરવામાં આવી છે તો મને કોઈ ખાસ ખબર નહીં, પણ આ નિષ્ક્રિય વાયુ હોવાના કારણે એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજનને પસંદ કરવામાં આવે છે. અને આવી જંક ફૂડ, એટલે કે જે બાલાજી વેફર ને બધા જે પડીકા બજારમાં મળે છે, એની અંદર આવો નાઇટ્રોજન વાયુ બેગમાં ભરેલો હોય છે, જેના કારણે ખોરાકને લાંબો સમય સાચવી શકાય છે. સમજી ગયા વાતને? તો એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન વપરાય છે. બીજું એ ઘણું બધું વપરાતું હશે, પણ અહીંયા આપણા લેવલે આપણે નાઇટ્રોજનને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે સમજીએ છીએ. અને એ ખોરાકને લાંબો સમય સાચવી રાખે છે. ખોરાકનું ઓક્સિડેશન થવા દેતો નથી, પરિણામે એનો સ્વાદ બદલાતો નથી, પરિણામે એનું ખોરાપણું આવતું નહીં. તો ખોરાપણું એટલે શું? ખોરાપણું એટલે શું? તો તેલીબિયોયુક્ત ખાદ્ય પદાર્થોનું તેલીબિયાયુક્ત ખાદ્ય પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થવાથી તેના સ્વાદમાં બદલાવ આવે છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. આ ખોરાપણું અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ તરીકે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે ખોરાપણું અટકાવી ખોરાકને લાંબો સમય સુધી સાચવી શકાય છે. આ પદ્ધતિ કેવા ખોરાક માટે છે? તેલીબિયાયુક્ત ખોરાક માટે છે, જેમાં તેલ આવેલું. સરજી, હાલ આપણે વાત કરી કુરકુરેની, એમાં કે તેલીબિયા અલ્યા પણ ભાઈ એને તેલમાં ફ્રાય તો કરેલા હોય, એટલે તેલ તો એની અંદર આવી જ ગયું. એની અંદર સીડમાં નહોતું,
પણ એના ઉપર તો તેલ લાગી ગયું. તો અથાણાની અંદર શું પ્રોબ્લેમ થાય છે? અથાણાની અંદર પણ આવા પ્રિઝર્વેટિવોનો ઉપયોગ કરવામાં આવે જ છે, જેથી કરીને અથાણાને લાંબો સમય સાચવી શકાય. બરાબર? એ અથાણાની આખી વાત જુદી છે, એને અહીંયા વચ્ચે લાવશો નહીં ભાઈ. એમાં એકલું તેલ નથી હોતું. તમારી વાત સાચી છે બિલકુલ. અને એ તેલ છે ને તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે પાછું. અને એ તેલ છે ને એ ઓક્સિજન અને પેલા કેરીના ચોડીઓને વચ્ચે પ્રોટેક્શન લેયર પૂરું પાડે છે. એ તેલના કારણે ઓક્સિજન કેરીના કટકા સુધી પહોંચી શકતો નથી, એટલે તેલ ત્યાં પ્રોટેક્ટર લેયર પૂરું પાડે છે. મતલબ તેલમાંથી બનાવેલો ખોરાક કુરકુરે તેલમાંથી બનાવીને અલગ કરી દેવામાં આવે છે. પેલામાં તો તેલ કન્ટિન્યુઅસ રાખવાનું. હા, તેલ કન્ટિન્યુઅસ પ્રિઝર્વેટિવ તરીકે પરિરક્ષક કહેવાય એને, સંરક્ષક એ ભૂમિકામાં થયો છે. સમજી ગયા? હા સર. હવે તમે બીજું જોયું હશે. આ કઈ પ્રક્રિયા હતી સરજી? ખોરાપણું. ટાઇટલ એટલે આ કયું? ખોરાપણું શીખ્યા આપણે. ખોરાપણું શીખ્યા. એટલે ખોરાપણું એટલે શું અને એની આખી ટૂંક નોંધ તમારે ચોપડામાં તૈયાર કરી લેવાની. હવે તમે જોયું હશે કે ઘણી વખતે લોખંડની જાળી હોય, બારી બારણા હોય, કોઈ વસ્તુ હોય તો લોખંડ ઉપર ઘણી વખત કથ્થાઈ રંગનું પડ જામી જાય છે. લાલાશ પડતું, જેને લોખંડ ઉપરનો કાટ કહેવાય. સામાન્ય રીતે એક કથ્થાઈ રંગનો હોય છે. પેલા ચાંદીના ઘરેણા પહેરેલા હોય ઘણી વખત પેલા અમુક કાસ્ટના લેડીઝો હોય ને એ ચાંદીના ઘરેણા પહેરે. તો નવા હોય ને એટલે એકદમ ચમકદાર હોય, પણ થોડોક સમય થાય ને એટલે પછી ચાંદી કાળી પડી જાય. સર ચાંદી તો ઓછું સક્રિયતા શ્રેણીની અંદર છતો પણ લાંબા ગાળે, ખૂબ લાંબા ગાળે એના ઉપર એસિડ અને ભેજની અસર થાય. તો એસિડ અને ભેજની અસરના કારણે કોના કારણે? એસિડ કે ભેજ. એટલે ભેજ શાનો હોય? પાણીનો. એસિડ કે ભેજના કારણે ઘણીવાર ધાતુઓ પર કાટ લાગે છે. કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને શું કહે છે? ક્ષારણ કહે છે, જેને અંગ્રેજીમાં કોરોશન કહે છે. અહીંયા આપણે કોની વાત ભણી રહ્યા છીએ? ક્ષારણ. તો ક્ષારણ એટલે શું? તો એસિડ કે ભેજના કારણે ઘણીવાર ધાતુઓ પર કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. લોખંડ પર કાટ લાગવાથી લોખંડ પર કેવા રંગનો? કથ્થાઈ રંગનો અથવા કથ્થાઈ રંગનું પડ જામે છે. અને આને આપણે લોખંડનું શું કહીએ છીએ? કાટ. ઘણીવાર ચાંદી લાંબા સમય પછી કાળી પડે છે, એટલે કે એના ઉપર કાળા રંગનું પડ જામે છે. પછી તમે તાંબા કે પિત્તળના વાસણો માં તમે જોયું હોય તો ઘણી વખત ગ્રીન કલરનું, મોરપીંછ કલરનો કાટ જામે છે. લીલાશ પડતો, જાણે લીલ આવી હોય. તાંબા પિત્તળના વાસણો ઘરમાં હોય અને એનો વપરાશ ના થતો હોય, આપણે દિવાળી વખત એને સાફ કરવા માટે કાઢતા હોઈએ તો એના ઉપર ગ્રીન કલરનું પડ જામેલું હોય છે. તો પિત્તળમાં લીલા રંગનું પડ જોવા મળે છે. આ લીલા રંગનું પડ છે એ પણ તાંબા પિત્તળના વાસણનો એક પ્રકારનો શું છે? કાટ.
આ કાટ લાગવો એક ક્ષારણની પ્રક્રિયા છે, જેના કારણે કરોડો રૂપિયાની ધાતુઓ નુકસાન પામે છે. આપણા ઘરમાં બારી બારણા જારી ચોપા હોય તો એને 5 10 15 20 વર્ષે મરામત કરાવવી પડે, કો તો એને બદલવા પડે. હવે પ્રશ્ન એ થાય કે આ ક્ષારણ જેમ પેલું ખોરાપણું અટકાવવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરી શકાય, એમ અહીંયા આ ક્ષારણને અટકાવવાના કોઈ ઉપાયો ખરા, અથવા તો એને ધીમું પાડવાના કોઈ ઉપાયો તમે જાણો છો? આપણા ઘરમાં કોઈ કરીએ છીએ ખરા? રંગ કરી દે છે. વેરી ગુડ. જો આવું ક્ષારણ થતું હોય તો ક્ષારણને અટકાવવા માટેના ઉપાયો કયા કયા ઉપાયો કરી શકાય? તો નંબર 1, તેલ લગાડી શકાય. શું લગાડી શકાય? તેલ લગાવી હા, તેલ ઘસવાનું. ચોમાસાની ઋતુમાં લોખંડના જાળી ઝોપા ઉપર તેલ ઘસી દેવાનું. એટલે પાણી વરસાદનું પડે ને તો તેલની ચીકાશના કારણે પાણી લસરી નીચે પડી જાય, તો એના ઉપર પાણીનો સ્ટોર થતો નથી. તો તેલ લગાવાય. બીજું શું કરાય? તમે કીધું ના છોકરાઓ, એના ઉપર રંગ કરાય. શું કરી શકાય? રંગ લગાડી શકાય. આ બધું કરવાથી ક્ષારણની પ્રક્રિયા અટકાવી શકાતી તો નથી, પણ પ્રક્રિયા ધીમી પાડી શકાય છે. અને જો એને સતત બચાવતા રહેવું હોય તો સમયાંતરે તેલ અને સમયાંતરે રંગ રોગાન કરતા રહેવું પડે, તો તમારું આ લાંબો સમય ચાલે. પછી શું કરાય? તેલ લગાડાય. આ તો સરજી લોખંડ ઉપર કરવાની વસ્તુ. ચાંદી ઉપર શું કરશું? ગ્રીસ લગાડી શકાય. શું લગાડી શકાય? ગ્રીસ લગાડી શકાય. નંબર 4, ગેલ્વેનાઇઝિંગ કરી શકાય. એ શાના ઉપર? ભલે આ વધુ સક્રિય ધાતુનો ઢોળ ચડાવી દેવાનો ઉપર, એટલે ગેલ્વેનાઇઝિંગની ક્રિયા કહેવાય. ના, બધા ઉપર કરી શકાય. લોખંડ ઉપર ઝીંકનું કે એવું કોઈ પડ ચડાવી દેવાનું, એટલે વધુ સક્રિય ધાતુ ઉપર અને ઓછી સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ ઉપર અને વધુ સક્રિય ધાતુ નીચે સંતાઈ જાય તો એની જે કોરોશન થવાની પ્રક્રિયાનો દર છે એ ધીમો પડે છે, અને આને આપણે ગેલ્વેનાઇઝિંગ કહીએ છીએ. બરાબર? સરજી શું બોલે? ઓછી વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ ઉપર ચડે ને, તો વધુ સક્રિય ધાતુ બહાર રહે છે અને ઓછી સક્રિય ધાતુ અંદર રહે છે. આમ તો એવું થાય, એ જ ઓછી સક્રિય ધાતુ ઉપર, લોખંડ ઉપર ઝીંકનું ઢોળ ચડાવવામાં આવે છે. સક્રિય દસરાણીમાં આગળ કોણ આવે છે? તમે જુઓ કે જુઓ ચોપડામાં પોસો કે મે એ ઝી આ લે. પોસો કે મે એ ઝી એટલે ઝીંક આગળ આવે છે. ઝીંક સક્રિય છે, આયન કરતો, એટલે સક્રિય ધાતુ ઉપર ચડાવવામાં આવે. ઝીંકનું પડ લોખંડ ઉપર ચડાવવામાં આવે છે, એટલે વધુ સક્રિય ધાતુ છે ઉપર અને ઓછી સક્રિય ધાતુ નીચે દબાઈ ગયો, એટલે વધુ સક્રિય ધાતુ છે ઉપર હવામાં તોફાન કરે જાય. હા, અને ઓછી સક્રિય ધાતુને બચાવશે. વેરી ગુડ. એને ગેલ્વેનાઇઝિંગ ની કહેવાય છે. ગેલ્વેનાઇઝિંગ સ્ટીમરો મસાલા કરવામાં આવે. ગેલ્વેનાઇઝિંગ કરવાથી સ્ટીમરોની કરવાની, સ્ટીમરોની અંદર જે કરવામાં આવે છે ને કે ભાઈ સ્ટીમરની સાથે મોટા લોખંડના બધા ચોસલા તરાવવામાં આવે છે પાણીમાં, તમે જોયું એને એનોડીકરણ કહે છે. નહીં સરજી, સ્ટીમરનું જે લોખંડ પાણીમાં સતત રહેવાથી એનું ક્ષારણ થાય છે, એટલે એના ઉપર ઝીંકનું પરત ચડાવવામાં આવે છે. એના ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે, એની સાથે લોખંડને તરાવવામાં આવે છે. બીજા તો એક એનોડ અને એક કેથોડ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયાને એનોડીકરણની પ્રક્રિયા કહે છે. અને એના કારણે સ્ટીમરનું નીચેની પ્લેટને, કારણ કે નીચેની પ્લેટ તો સતત ક્ષારવાળા પાણીમાં રહેતી હોય એટલે લાંબો સમય સુધી, અને જહાજ બનાવવા બહુ કિંમતી વસ્તુઓ છે એટલે એને સાચવવું તો પડે જ. એને એનોડીકરણ કહે છે. એટલે 5મો મુદ્દો લખવો એટલે લખી શકાય એનોડીકરણ કરવાથી. ચાલો, એ સિવાય કોઈ મુદ્દાઓ ખરા લ્યા? સર, ચાંદીનું શું કરશું? ચાંદી ઉપર પણ આવો ઢોળ ચડાવવામાં આવે છે ઘણીવાર. પછી તો ચાંદી બદલાઈ જાય. ઢોળ ચડાવી દે ચાંદી ઉપર સરજી. ચાંદી તો
ચાંદી ઉપર કિંમતી ધાતુઓનો ઢોળ, સોનાનો ને એવો ઢોળ ચડાવવામાં આવે છે, જેથી કરીને એની સાચવણી થાય અને એનું મૂલ્ય ઊંચું જાય. બરાબર. અથવા તો એનું ભેજ મુક્ત વાતાવરણમાં રાખવામાં આવે છે. બરાબર. અથવા તો એને લાંબા સમયાંતરે એને સાફસૂફ કરવામાં આવે છે. સાફસૂફ કરવાથી અથવા તો એસિડ વોશ કરવાથી પણ એનું ક્ષારણ, પણ અંતે એના વેઇટમાં તો ઘટાડો થાય છે. તમે સાફસૂફ કરો એટલે અમુક એના ઉપરના પાર્ટિકલ 100 ગ્રામ હોય તો તમે એને સાફસૂફ કરો તો 95 ગ્રામ જ વધે, 5 ગ્રામ તો એ રિમૂવ થઈ જાય. એટલે અંતે તો લોસ થાય છે. શું થાય છે? લોસ. તો આ રીતે ક્ષારણ અટકાવવાના આવા ઉપાયો છે. બરાબર. અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ક્ષારણ એટલે શું અને ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. તો અહીંયા આપણે ચેપ્ટરનું પૂર્ણ વિરામ કરીએ છીએ. સ્વાધ્યાયના અને ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં, એટલે કે ઇન્ટેક્સ ક્વેશ્ચનોના જે બોક્સ આપેલા છે એ બોક્સમાં જે ક્વેશ્ચનો આપેલા છે બધા જ તમે કરી લેજો. મેં તમને આખી ચેપ્ટરની રૂપરેખા આપી છે. ભણવું એક બીજી વસ્તુ છે અને પરીક્ષામાં માર્ક લાવવા એ એક બીજી વસ્તુ. અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે ઇન્ટેક્સ ક્વેશ્ચનો અને સ્વાધ્યાયમાં આપેલા ક્વેશ્ચનોના પ્રોપર આન્સર તૈયાર કરવા એ ખૂબ જરૂરી છે. ઓકે.